આ સંદીપભાઈએ વાત કરી ને ગામડાની સિટીની. સિટીના એક બેન હમણાં ગામડામાં શાકભાજી લેવા માટે ગયા. એટલે પેલો શાકભાજી વેચવા વાળો હતો ને, શાકભાજી વેચવા વાળી બેન હતી, એ બેન પાસે જઈ અને પેલા સિટીના બેન હતા ને એને શાકભાજી માંગી કે 5 કિલો ટામેટા આપો, પછી કે 5 કિલો બટાકા આપો. એટલે શાકભાજી વાળીએ બટાકા આપ્યા, 5 કિલો ડુંગળી આપો, ડુંગળી આપી, થોડી કોબીજ આપો, કોબીજ આપી. એટલે શાકભાજી લેતા હતા એટલે પેલી શાકભાજી વાળી બેને પૂછ્યું કે બેન તમે બહુ ભણેલા લાગો નહીં, કે તમે ઘણું ભણેલા લાગો. પેલી શાકભાજી વાળી કે બરોબર ભણેલી તો હું બહુ છું જ. પેલી બેન કે બરોબર ભણેલી તો હું ઘણું છું, પણ તમને કઈ રીતે ખબર પડી કે હું બહુ ભણેલી છું? એટલે કે પહેલા તમે ટામેટા નાખ્યા ને એના ઉપર ડુંગળી બટાકા બધું નાખ્યું ને એટલે અમને ખબર પડી ગઈ કે તમે જાજુ ભણેલા છો એમ. હમણાં એટલે આ સમજણનું છે. આ ભજન જે છે ને સાંભળવાનું છે અને સમજણનું છે. અને હમણાં કીધું ને કે 500 વોલ્ટના ગોળા હોય એને ખ્યાલ આવે. હમણાં એક જગ્યાએ ગામવાળાએ ભેગા મળી અને એક ટાંકી બનાવી. ટાંકી બનાવી અને ટાંકીનું ઉદ્ઘાટન કરવા માટે બ્રાહ્મણોને બોલાવ્યા. બ્રાહ્મણોને બોલાવી અને ટાંકા નીચે હવન કરાવ્યો. જોજો થોડીક સુરતા અહીંયા રાખજો. તમારી સુરતા હશે ને તો જ તમને ખ્યાલ આવશે. બ્રાહ્મણો દ્વારા હવન કરાવ્યો. ટાંકા નીચે આવી અને બ્રાહ્મણો બેસી ગયા. એક પછી એક બ્રાહ્મણો મંત્રો બોલતા જાય, પાછળ પાછળ આખું ગામ મંત્રો બોલતું જાય અને ધીમે ધીમે ટાંકાની અંદર પાણી ચડતું જાય. બ્રાહ્મણ કે બોલો બ્રહ્મદેવાય નમઃ, ગોમ કે નમઃ, વિષ્ણુ દેવાય નમઃ, ગોમ કે નમઃ, ઇન્દ્ર દેવાય નમઃ, ગોમ કે નમઃ. બરાબર બ્રાહ્મણો મંત્રો બોલતા જાય અને પાણી જે છે ઉપર ને ઉપર ટાંકામાં ચડતું જાય. છેક પાણી ટાંકાની આમ ટોચ ઉપર ચડી ગયું ને, પણ ગોમના ખર્ચે બનાવેલી ટોકી, કોઈ પરફેક્ટ એન્જિનિયર પ્લાનિંગ કે એવું કશું હતું નહીં. બરાબર પાણી જે છે ટાંકાની ટોચ ઉપર ગયું અને ટોકું હતું જ નમ્યું. નમ્યું પાછું પડ્યું અને ટોકું પડ્યું ને તે આખું ગોમ ડટી ગયું. બોલો આખું ગોમ સ્વાહા, કોઈ બચ્યું જ નહીં. પોલીસ આવી પંચનામું કરવા માટે, પણ મારું બધું પૂછવું કે કારણ કે ગોમમાં કોઈ જીવતું જ નતું. બ્રાહ્મણ ગોમ ને બધું સ્વાહા. દૂર ટેકરા ઉપર એક માજી બેઠો હતો. એટલે પોલીસ જઈ માજી પાસે. જોજો આ સમજણ વગર કેવું થાય એની વાત કરું છું. પોલીસે જઈને માજી પૂછ્યું, માજી આ બધું ચમચમ થયું, આ ગોમ કઈ રીતે ડટાઈ ગયું, તમને કોઈ ખબર ખડી? માજી કે ઓ બટા મને બધી ખબર, કે તાણા હું થયું. માજી કે બળ્યું થાય હું, પણ અડધા દાડાનું ગોમ ટોકા ને તો બેહીન કેસો કે નમઃ નમઃ. અલ્યા મુએ કહેતી હતી કે તારો ભા ટોકી નમઃ. બરોબર નમઃ નમઃ કર્યું, ટોકું હતું જ નમ્યું, ગોમ હતું તો જીવ. એટલે સમજણ જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. હા હા. અને આ થોડી ખુરશીઓ બુરશીઓ થોડીક આગળ લાવો, આમ થોડાક નજીક આવતા રહો. ફોન આવે નીચે ફોન આવે તમારે. ફોન આવે તમને જ મજા આવે પણ અમને ના આવે ને ભાઈ. અવાજ વધારે આવે એમ. હા પછી કાલથી અમે નહીં કહીએ સહન કરવાનું. આજનો દાડો સહન કરો, બીજું હું. થોડોક અવાજ એવું લાગતું હોય તો ઓછો કરાવીએ એમ. ઓકે ઓકે. આ તો મારો ભાઈ નહીં કેમ
તમારા ભાઈને ઘેર કોઈ ઓગળતું નહીં, મને કોઈ ઘેર ઓગળતું નહીં, એટલે તમે સાંભળો એમ. અને તમે સાંભળવા બોલાવીને ના સાંભળો તો પછી મજા ના આવે. કારણ કે અમે આશા લઈને આવ્યા હોય કોઈક તો સાંભળશે. તમારું ઓછી આ માતાઓ અને બહેનોની ઉપસ્થિતિ છે એટલે એક જગ્યાએ ઘરોડીની હરાજી થતી. ઘરોડી આવે ને પેલી, હા ભીત ઘરોડી, પેલી દિવાલ ઉપર ચડતી હોય, ઘરોડીની હરાજી થતી હતી. એક જણો કે 1 લાખ, એક જણો કે 2 લાખ, ત્રીજો કે 3, ચોથો કે 4, એમ કરતો 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 વાત છે 10 લાખે પહોંચી. 10 લાખે વાત પહોંચી અને પોલીસની રેડ પડી. પોલીસ આવી ઉપાડી ગઈ બધા ઘરોડી જેટલા હરાજી કરતા હતા ને બધાને ઉપાડીને લઈ ગઈ જજ સાહેબ આગળ. એટલે થોડી વાર માટે તો જજ સાહેબ વિચારમાં પડી ગયા કે બીજું બધું તો બરોબર, પણ આ મારા બેટા ઘરોડીના 5 લાખ ને 10 લાખ આટલી બધી કિંમત, કે એવું તો આ ઘરોડીની અંદર હું છે તેની આટલી બધી કિંમત. એટલે એક જણો ઓગળી ઊંચી કરીને કે જજ સાહેબ, આ ઘરોડી એકમાત્ર એવું પ્રાણી છે વિશ્વની અંદર, આ ઘરોડી એકમાત્ર એવું પ્રાણી છે જેનાથી બૈરું બીવાય. હા, પછી જજ સાહેબે હાથ ઊંચો કર્યો તો આપણા 20 લાખ, બાકી ઘરોડી હવે આપણા ઘેર જ આપવી જોઈએ. એટલે આ કહેવાનો અર્થ છે કે બૈરો તો જજ સાહેબ ને નહીં ગોઠતો. અને ગમે તેવી ડિગ્રી લીધી હોય ને તો એનાથી કોઈ ફરક ના પડે. હમણાં 2 પતિ પત્ની અગાસી ઉપર આંટો મારતા હતા. આંટો મારતા 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 પેલો જે પતિ છે એ આમ બરોબર અગાસીના કિનારે ગયો. અગાસીના કિનારે જઈ અને પતિએ અગાસીથી આમ નીચે નજર કરી અને પતિ જે છે ને સહેજ આમ મરક મલકાણ, ઝીણી એને સ્માઈલ કરી. અને અહીંયા જેટલી પણ માતાઓ બહેનો બેઠા છે, હૃદય ઉપર હાથ રાખીને એક વાત કહેજો કે ભારત વર્ષની જે સ્ત્રી છે દુનિયાનું મોટામાં મોટું દુઃખ સહન કરી શકે. એક બાળકને જન્મ આપવાની પ્રસૂતિની જે વેદના છે એ પણ સ્ત્રી સહન કરી શકે, પણ પોતાનો પતિ પોતાના હોમું ઊભો આમ દોઢું જોઈને દોત કાઢ સહન થાય? તરત પત્ની બોલી કે કોણ છે? નેચા કોણ? પેલો કે કોઈ નહીં, આ તો ગોડી તારા હગા છે. હે મારા હગા? પત્ની હરખ પદુડી ઉતાવળી આમ દોડતી અગાસીના કિનારે આવી અને જેવી અગાસીના કિનારેથી નીચે નજર કરી, ગધેડો ઊભો થયો. ગધેશ બોલો હવે છે એવું મગજ જાય. પણ હવે જોજો પત્નીની બુદ્ધિ. પત્ની કે હગા ખરા, પણ પત્નીએ આટલી લાંબી લાજ તાણી કે મારો બેટો ગધેડા મારા હગા કે છે. આટલે સુધી પત્નીએ લાજ તાણી પત્ની કે હગા ખરા, પણ પૈણ્યા પછી ના, આ તો મારા જેઠ થાય. આપણા અરે ઘણા લોકો એમ કહેતા હોય પત્નીની અંદર કે સ્ત્રીઓની અંદર બહુ ઓછી બુદ્ધિ હોય, પણ સ્ત્રીઓની બુદ્ધિ કેવી હોય એ હું તમને વાત કરું. હા, સ્ત્રીઓની બુદ્ધિ જે છે ને દેખાય ઓછી, બાકી હોય ઘણી. એક પત્નીએ પતિને પૂછ્યું કે આ પુરુષ મરી જાય તો એ ચો જાય? પેલો કહે તો સ્વર્ગમાં જાય. હે કે સ્વર્ગમાં એને શું મળે? કે સ્વર્ગમાં તો એને રંભા, ઉર્વશી, અપ્સરાઓ મળી, મેનકા. હે અને કે મારું બેટું આ પત્ની મરી જાય તો એ ચો જાય? સ્ત્રી મરી જાય તો એ સ્ત્રી ચો જાય? પેલો કે એ સ્વર્ગમાં જાય તો એના શું મળે? પેલો કે એનો ઓદરું મળે, ચિંપાંજી, ગોરીલો. પણ હવે હોબળજો પત્નીનો જવાબ. પત્ની કે મારી બેટું તમારે હારો નહીં. પતિ કે છે કે તમારો તો ઉપર અપ્સરા નીચે અપ્સરા, અમારે તો મારું બેટું ઉપર ઓદરું. સિયાવર રામચંદ્ર ભગવાન કી
મોજ મારે ઉઈ મોજ મારે બસ મોજ મારે રે મોજ મારે મોજ મારે હા અમે આનંદ કરીએ છીએ હો સાહેબ આ બા પાછળ આનંદ કરીએ છીએ અને આ થોડાક તમને કારણ કે અમુક જગ્યાએ અમે એવું જોયું છે સાહેબ અમે આમ થોડી હળવી વાતો કરીએ તો પબ્લિક જળવાઈ જાય પાછી ગંભીર વાતો અમુકને ગળે ઉતરે ના ઉતરે હા અને અમુકને ભજન ગળે ઉતરે ના ઉતરે પણ ખૂબ સરસ આ પરિવાર આ મા પાછળ આવું રૂડું આયોજન કરતો હોય અને માં બીજા બધા વગડા ના વાળો લાડ રે લડાવતી કઈને યશોદાનો જાયો જો આ માં કેવું પાત્ર છે સાહેબ એક થોડી વાત આ માં માટે મારે કરવી છે કે લાડ રે કઈને યશોદાનો જાયો જો પાલવના જોને છાયા દેવો બીજે મળશે નહીં છાયો માતારા પાલવના એવા છાયા દેવો બીજે મળશે નહીં છાયો વાલનો તું વીર ડોરે માં દયાનો દયાનો મીઠો દરિયો જો ભોળે બેસીને માડી હું તો તારા અમૃત ધામણ ધાયો જો અરે ખોળે બેસીને માડી હું તો તારા અમૃત ધામણ ધાયો જો પાલવના એવા છાયા દેવો બીજે મળશે નહીં છાયો જેને ગળ્યા પછી કદાચ પરમાત્માએ પોતાના હાથ ધોઈ નાખ્યા જે પરમાત્માની સર્વશ્રેષ્ઠ કલાકૃતિ છે જેની અંદર પરમાત્માની પ્રતિછબી છે જેની અંદર પરમાત્માની પ્રતિધ્વનિ છે આ જગતનું એક એવું પાત્ર એટલે માં સાહેબ કવિ દુલાભાઈ કાગ એ પોતે ભાવનગરના મહેમાન છે અને ત્યાં કાગ બાપુને ખબર પડે છે કે આપના જે માતૃશ્રી છે ગુજરી ગયા છે સ્વર્ગલોક પામ્યા છે તાબડતોડ દુલાભાઈ કાગ જે છે એ પોતાના માદરે વતન પહોંચે મજાદરની અંદર પહોંચી અને એ જે માં છે એ માના શરીરને એના શબને દુલોભાયો કાગ એ પોતાના ખોળામાં મૂકે માના શબને પોતાના ખોળામાં મૂકી અને એક પછી એક દુલાભાયા કાગ એ માં માટે દુહા બોલે છે થોડુંક શાંતિ કરાવજો ગુજરી ગયેલી એ માના શબને પોતાના ખોળા